there is no highway to heaven from graveyards. સ્મશાનથી કોઈ સ્વર્ગમાં ગયું છે? ગયું છે? અને છાપામાં તો બીજે દિવસે લખી દઈએ છે, ફોટાની આગળ લખી દઈએ છે સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ. હુ ઇન્ફોર્મ્ડ યુ? તમને કોણે કહ્યું કે સ્વર્ગસ્થ છે? એ જીવ્યો તો સ્વર્ગમાં જવા જેવું જીવ્યો તો. તમારા લોકો જોડે 40, 50, 60 વર્ષ જીવ્યો આ જિંદગીમાં. તમને લાગે છે કે એ સ્વર્ગમાં જવું જોઈએ? કરિયાણામાં ભેળસેળ કરનાર ને દૂધમાં પાણી મેળવનાર અને દરેક ડોક્ટર અને દરેક વકીલ, શું કહો છો? સ્વર્ગસ્થ એની સામે લખશો. રાજકારણીઓ મરે, જબ તક સૂરજ ચાંદ રહેગા તેરા નામ ચાલ. ઉપરથી મારવા આવશે ઈશ્વર. લખો તો ખરા, લખો સ્વર્ગસ્થ લાલુ પ્રસાદ યાદવ, સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ, લખો. હજારો હિન્દુઓને બંગાળમાં કાપી નાખનાર, ભગવાન ન કરે ને મમતાને કશું થાય તો લખો સ્વર્ગસ્થ. લખી શકશો? there is no heaven. તમે મર્યા તો મર્યા, શરીર ગયું. હવે સ્વર્ગમાં ગયા ઉપરથી કહેવા કોઈ આવ્યું? કોઈ આવ્યું કહેવા? નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ગયા ને ત્યારે પાછા આવે ને ત્યારે ઇન્ટરવ્યુમાં કોઈએ એમને પૂછ્યું તું તમે કશું જોયું આવું સ્વર્ગ કે નર્ક? ત્યારે એમણે કીધું એવું કશું છે નહીં આકાશમાં. કોઈ સ્વર્ગ નથી. અહીં છે, અહીં છે. અહીં મા બાપ ખુશ છે, હા તો સ્વર્ગ ઓન ધ સ્પોટ. પત્ની અને સંતાનો ખુશ છે, હા તો સ્વર્ગ અત્યારે જ છે. તમારી બેન તમારા બરડા ઉપર ધબ્બો મારી શકે છે? તમારા ભાઈઓ તમને ભેટી શકે છે? તમે ભાઈઓ અને બહેનો બેસીને દુનિયાની ઈર્ષા થાય ને એમના ઘર ધ્રુજી જાય એવી રીતે ખડખડાટ હસી શકો છો? હા તો સ્વર્ગ છે. શું કામ કબ્રસ્તાનથી બારોબાર જવાનું? નહીં 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 નહીં, there is no guarantee. અહીં સ્વર્ગ બનાવી લો, અહીં જ. અને અહીંયા જ પોતાની જાતને હિંમત હોય તો સ્વર્ગસ્થ જાહેર કરી દો. અમે તો સ્વર્ગમાં જીવીએ છીએ. અહીં સ્વર્ગ બનાવો, અહીં બનાવો. કાતિલ ઠંડીની અંદર મસાલાવાળી સુંદર ચા બે મિત્રો કે પતિ પત્ની બેસીને પીવો. અરે ઉપરથી આવશે ઇન્દ્ર એની ઉર્વશી મેનકાને લઈને. એ મારી ના બનાવી ચા. આ સ્વર્ગ છે, આ સ્વર્ગ છે. અહીં સ્વર્ગસ્થ થવાની જરૂર નથી. માના ખોળામાં માથું મૂકો અને એ તેલ ઘસી ઘસીને તમારા તાળવામાં ઉતારે. આ સ્વર્ગ છે. સ્વર્ગ અહીં છે સાહેબ. મર્યા પછી કોણે જોયું? અહીં પેદા કરો, અહીં પેદા